વારંવાર વાપરવામાં આવનારા શબ્દો. ઘણા શબ્દો એવા હોય છે જેનો વપરાશ આપણે વારંવાર બોલવામાં અથવા કે લખવામાં કરીએ છીએ. ચોપડીઓમાં તેમજ પુસ્તકોમાં પણ આવા શબ્દો ઘણીવાર નજરે પડે છે. આવા શબ્દોને પોપકોર્ન શબ્દો પણ કહેવામાં આવે છે. તો ચાલો આવા શબ્દોની થોડી માહિતી લઈએ. ચાલો. હું નિશાળે જાઉં છું. તું શું ખાઈશ? આ બિલાડી છે. જંગલમાં સિંહ રહે છે. શું? તમને મારું શું કામ છે? મારું. આ મારું ઘર છે. મને કેરી ભાવે છે. તારું નામ શું છે? આ ગાડી મારી છે. લાલ. આ સફરજન લાલ છે. નીચે. ઝાડ નીચે ગાય ઊભી છે. ઉપર આકાશ છે. કાળું. કાગડો કાળો હોય છે. પણ મારી સાથે સવિતા પણ આવશે. અને મને લાલ અને પીળી પેન આપો. મને એક ચોકલેટ આપો. તળાવમાં 2 મગર છે. અહીંયા એક હવેલી હતી. કેસરી. ધજા કેસરી છે. અંદર. વાઘ પિંજરાની અંદર છે. 3. મારી પાસે 3 ટોપી છે. 4. રોહન 4 સંતરા લાવ્યો. લીલું. આ પાંદડું લીલું છે. બહાર. પોપટ પિંજરાની બહાર આવ્યો. 5. હાથમાં 5 આંગળીઓ હોય છે. પાણી ખડખડ વહે છે. ભૂરો. આકાશનો રંગ ભૂરો છે. હોય. સાકર મીઠી હોય છે. સાંભળવું. શિક્ષક કહે તે ધ્યાનથી સાંભળવું. લખવું. શાળામાં વિદ્યાર્થીઓ લખે છે. દોડવું. ઘોડા મેદાનમાં દોડે છે. રમવું. છોકરાઓ નીચે રમે છે. પીળો. આ ફૂલ પીળા રંગનું છે. ના. મેં જમવાની ના પાડી છે. જોવું.
પ્રેક્ષકો નાટક જોઈ રહ્યા છે. થોડું, મને થોડું શાક આપશો? કરવું, દરરોજ ગૃહપાઠ કરવો જોઈએ. સાથે, મારી સાથે રમવા ચાલ. કહ્યું, મીનાએ રીટાને દડો લાવવા કહ્યું. ગુલાબી, મારો પ્રિય રંગ ગુલાબી છે. આપણે, ચાલો આપણે સહુ રમવા જઈએ. લેવું, મને આ ચપ્પલ લેવી છે. આપવું, મને પપ્પાએ 10 રૂપિયા આપ્યા. પકડવું, બિલાડીએ ઉંદરને પકડ્યો. માટે, મામા મારી માટે ખોરાક લાવ્યા. ચાલવું, ગધેડો 4 પગે ચાલે છે. કેમ? તું ઉદાસ કેમ છે? તેની, મારી ચોપડી તેની પાસે છે. પર, માણસો રસ્તા પર ચાલે છે. દેવું, તારી પેન બહેનને દેવી છે.